જ્ઞાન મંદિરની યુટ્યુબ ચેનલ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં હું તમને ધોરણ 7 એનો ગુજરાતી વિષય છે એ સમજાવવા જઈ રહી છું. ઘણી બધી વખત આપણને આપણે રાત્રે જે સ્વપ્નું આવતું હોય છે એની બીજા દિવસે આપણા મમ્મીને અથવા ઘરમાં કોઈ પણને અથવા તો આપણા મિત્રને આપણે વાત કરતા હોઈએ છીએ કે આજે છે ને સ્વપ્નમાં તો હું આકાશમાં ગયો તો અથવા તો ગઈ હતી અથવા તો હું કોઈ બીજા દેશમાં ફરવા ગયો તો અથવા તો કોઈ મારો આપણે કોઈ એક્ટર હોય બહુ આપણને એકદમ પ્રિય એક્ટર હોય આપણા ફેવરિટ બરાબર, તો એ એક્ટર સાથે મેં ડાન્સ કર્યો કાંઈ બી બરાબર, સ્વપ્નું છે તો કંઈ પણ આવી શકે છે. તો આજે આપણે જે પાઠ શીખવા જઈ રહ્યા છે એ પાઠમાં એવી જ કંઈક સરસ મજાની સ્વપ્ન વિશેની વાત છે. એ સ્વપ્નમાં 3 મિત્રો છે, એ ત્રણેય મિત્રો સ્વપ્નમાં એક અવકાશી સફર કરે છે, બીજા ગ્રહ ઉપર જઈ અને એ ગ્રહ વિશે ત્યાંની જાણકારી એ મેળવે છે, એને સ્વપ્નું એવું આવે છે. તો સરસ મજાનું આપણું ચેપ્ટર 10 જેનું નામ છે વલયની અવકાશી સફર એ આપણે સમજીએ. તો પાઠ શરૂ કરીએ પહેલાં આપણે એમના લેખકનો પરિચય મેળવી લઈએ. તો વલયની અવકાશી સફર પાઠના લેખકનું નામ છે કિશોર અંધારિયા. એમનો જન્મ 28/10/1961. પૂરું નામ જોઈએ તો કિશોર કનૈયાલાલ અંધારિયાનો જન્મ ભાવનગરમાં થયો હતો. પૂરું નામ છે કિશોર કનૈયાલાલ અંધારિયા. એમનો જન્મ ભાવનગરમાં થયો હતો. હવે તેમનું સાહિત્ય સર્જન આપણે જોઈએ તો હિમખંડ એ એમની નવલકથા છે, મંગળ અમંગળ એ લઘુ નવલ છે, અને વલયની અવકાશી સફર નામે વિજ્ઞાન કથાના એમણે પુસ્તકો આપ્યા છે. વલયની અવકાશી સફરને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલ છે. આપણો જે પાઠ છે વલયની અવકાશી સફર એ લેખકનું જે પુસ્તક છે એમાંથી આપણને એક પાઠનો એક અંશ લેવામાં આવ્યો છે, અને આ પુસ્તક છે લેખકનું વલયની અવકાશી સફર એને ગુજરાતી સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળેલું છે. હવે પાઠમાં જે ટૂંકસાર છે પાઠનો એ હું તમને કહી દઉં. તો વલયની અવકાશી સફર એ પહેલાં તો એક રોમાંચક વિજ્ઞાન કથા છે બરાબર, એક અદ્ભુત વિજ્ઞાન કથા છે. વિજ્ઞાન કથાનો ઉદ્દેશ શું હોય છે તો કે ભાષાના માધ્યમ દ્વારા બાળકના મનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવાનો હોય છે. આ કથામાં એટલે કે આ પાઠમાં છે કિશોરો કેવી રીતે અનુભવનું વિજ્ઞાન કામે લગાડે છે એનું સુંદર વર્ણન તમને અહીંયા મળશે. પાઠમાં શું કહ્યું છે કે 3 કિશોરો 3 છોકરાઓ છે, એ ત્રણેય છોકરાઓ પોતાના અનુભવનું જ્ઞાન એ કેવી રીતે પોતે જ્યારે મુશ્કેલીમાં મુકાણા છે ત્યારે પોતે ઉપયોગમાં લેશે એનું સુંદર રીતે અહીંયા પાઠમાં વર્ણન કરેલું છે. અહીં કેટલાક અવકાશ વિજ્ઞાનને લગતા પારિભાષિક શબ્દોનો પણ આપણને પરિચય મળે છે. હવે પાઠની શરૂઆત કરીએ આપણે. તો કે શાળાઓમાં ઉનાળુ વેકેશન પડી ગયું હતું. મે મહિનાની કાજળઘેરી રાત હતી. તમને ખબર છે કે આપણું મોટું વેકેશન ક્યારે પડે? ઉનાળાનું વેકેશન છે એ મોટું વેકેશન કહેવાય. તો ઉનાળાનું વેકેશન હતું, અને ઉનાળાનું વેકેશન છે એ કયા મહિનામાં આવતું હશે? મે મહિનામાં, બરાબર ને? આપણને ખ્યાલ જ છે અત્યાર સુધી આપણે ઘણા બધા વેકેશનમાંથી પસાર થઈ ગયા છીએ 1 થી 6 ધોરણમાં. તો આપણને ખબર છે કે ઉનાળાનું વેકેશન છે એમાં કયો મહિનો આવતો હશે? મે મહિનો. તો ઉનાળાનું વેકેશન છે, મે મહિનો છે, અને મે મહિનાની એકદમ કાજળઘેરી રાત છે, એટલે કે ખૂબ અંધારી રાત છે. વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાસીમાં હતા. હવે આ ત્રણેય મિત્રો, 3 મિત્રોનું પહેલાં તો નામ આપણે જોઈ લઈએ. એકનું નામ વિસ્મય, એકનું નામ વિરાટ અને એકનું નામ વલય. ત્રણેય અક્ષર વ ઉપરથી જ સ્ટાર્ટ થાય છે બરાબર ને? વિસ્મય, વિરાટ અને વલય. આ ત્રણેય મિત્રો એ વલયની અગાસી ઉપર હતા. વિસ્મય અને વિરાટ છે એ કોની અગાસી ઉપર હતા? વલયની અગાસી ઉપર. ત્રણેય પાક્કા ભાઈબંધ હતા. વિસ્મય, વિરાટ અને વલય ત્રણેય એકદમ બેસ્ટ ફ્રેન્ડ આપણે કહીએ ને એમ બેસ્ટ ફ્રેન્ડ હતા. અભ્યાસમાં હોશિયાર હતા અને વિજ્ઞાનમાં તેઓને ખૂબ રસ હતો. તે અભ્યાસમાં ખૂબ હોશિયાર અને વિજ્ઞાનમાં તો એમાં આપણો કોઈ પણ ફેવરિટ વિષય હોય ને, આપણે જે વિષયો તમે ભણો છો એમાંથી તમારો બી ફેવરિટ વિષય હશે કે ભાઈ આ મારો એકદમ ફેવરિટ મનગમતો વિષય છે, આ મને બહુ ગમે બરાબર. એમાં આ વિરાટ, વિસ્મય અને વલય છે ત્રણેય ખૂબ જ હોશિયાર હતા, અને એમનો વિજ્ઞાન વિષય છે એ ખૂબ મનગમતો વિષય હતો. ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાસીમાં સાથે સૂતા.
રાતના લગભગ 12:30 થયા હતા. વલયને ઊંઘ આવતી ન હતી, પણ પેલા બંનેને આવતી હતી. સાચું બોલી કે ખોટું બોલી? ફરીથી જુઓ. રાતના 12:30 વાગી ગયા હતા. ઉનાળાના વેકેશનમાં દર વખતે ઘણી વખત વલય અને વિરાટ અને વિસ્મય એ સાથે વલયની અગાસી ઉપર સૂતા હતા. હવે રાતના લગભગ આજે જે સૂતા છે ત્રણેય મિત્રો વલયની અગાસીમાં, એમાં આજે રાતના 12:30 થવા આવ્યા છે. વલયને ઊંઘ આવતી હતી, એટલે કે જેની અગાસી ઉપર સૂતા છે વલય, એ વલયને ઊંઘ આવતી હતી, પણ પહેલાં બંનેને નહોતી આવતી. પહેલાં બંને એટલે કોણ? વિસ્મય અને વિરાટ. એ બંનેને ઊંઘ નહોતી આવતી, પણ વલયને તો ઊંઘ આવતી હતી. તેઓ પથારીમાં પડ્યા વાતો કરી રહ્યા હતા. એટલે વિસ્મય અને વિરાટ છે એ પથારીમાં સૂતા વાતો કરતા હતા, અને વલયને ઊંઘ આવતી હતી એટલે એ સૂઈ જતો હતો. ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું, જે નીચેની તરફ આવી રહ્યું હતું. તેણે બંનેને હાથથી ઈશારો કરી ત્યાં જોવા કહ્યું. વલય બોલી ઉઠ્યો, અરે, આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? હવે વલયને તો ઊંઘ આવતી હતી, પહેલાં બંને ઊંઘ નહોતી આવતી, એટલે કે વિસ્મય અને વિરાટને ઊંઘ નહોતી આવતી, એટલે બંને પથારીમાં પડ્યા વાતો કરતા હતા. એવામાં અચાનક જ વિસ્મયનું ધ્યાન, કોનું ધ્યાન? વિસ્મયનું. ક્યાં પડ્યું? તો કે આકાશમાં એક પ્રકાશિત લાલ ટપકા ઉપર એનું ધ્યાન ગયું, અને એ તો ધીમે ધીમે આકાશમાંથી ધરતી તરફ નીચે આવી રહ્યું હતું. વિસ્મયે બંનેને, એટલે કે વિરાટને અને વલયને હાથેથી ઈશારો કરીને એ તરફ જોવા કહ્યું કે જુઓ તો, જો આકાશમાં લાલ ટપકું જે નીચે આવી રહ્યું છે, જુઓ ધીમે. ત્યારે વલય બોલે છે, અરે, આ વગર દિવાળીએ અત્યારે રોકેટ કોણ ફોડે છે વળી? આપણને લાગે ને આકાશમાં એવું કંઈ લાલ ટપકું જોઈએ તો આપણને તો એવું જ થાય કે ભાઈ ફટાકડા કોઈ ફોડતું હશે. પણ દિવાળીનો તહેવાર હોય ને ફટાકડા હોય તો આપણે સમજીએ કે ભાઈ આકાશમાં કોઈ ફટાકડા ફોડી રહ્યું છે. પણ અહીંયા તો મે મહિનો છે અને ફટાકડાનો કોઈ તહેવાર નથી એ સમયે, અને અત્યારે 12:30 વાગ્યે વળી કોણ ફટાકડા ફોડતું હશે? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા માંડી. હવે ધીમે એ જે રોકેટ માનતા હતા ને, દારૂખાનાનું રોકેટ, મતલબ તમને ખબર છે, તમે અત્યાર સુધીમાં ઘણા બધા દિવાળીઓમાં ફટાકડા ફોડી લીધા છે, બરાબર? તો તમને ખબર જ છે કે બધા જ કોઈ પણ ફટાકડો હોય એમાં દારૂ હોય છે. એ દારૂના કારણે ફટાકડામાં અવાજ આવતો હોય છે, અવનવીન એમાં પ્રકાશ થતો હોય છે, બરાબર? તો અહીંયા ધીમે એ રોકેટ દારૂખાનાનું હોય એવું એને લાગ્યું નહીં. શું કામ ન લાગ્યું? તો કે એ ટપકું મોટું થવા લાગ્યું, અને જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતા રંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો. હવે શું થયું ખબર છે? શું કામ એને એમ લાગ્યું કે ભાઈ આ કોઈ ફટાકડા ફોડવાનું રોકેટ નથી, તો શું છે? તો એને એવું થયું કે જેમ આકાશમાંથી આ લાલ પ્રકાશિત ટપકું નીચે આવતું જાય છે જમીન તરફ, એમ તો એનો લાલ પ્રકાશ એકદમ વધારે થવા લાગ્યો, અને ટપકું મોટું થવા લાગ્યું. એની આસપાસના આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો. જેમ એ ટપકું નજીક આવતું ગયું ને એમ મોટું દેખાતું ગયું, એનો પ્રકાશ વધતો ગયો, અને આકાશની આજુબાજુ બધે જ લાલ પ્રકાશ દેખાવા માંડ્યો. આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો. હવે તો ધીમે આ જે લાલ ટપકું હતું એ ધીમે મોટું થઈ અને સાવ જમીન સુધી પહોંચવાની તૈયારીમાં જ હતું. વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું, જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા. હવે વલયની અગાસી ઉપર સૂતા હતા વિરાટ અને વિસ્મય, બરાબર? આપણને પાઠમાં આગળ જ કહી દીધું કે વલયની અગાસીમાં આ બંને મિત્રો સૂતા હતા. હવે વલયના ઘરની પાછળ જ એક સરસ મજાનું મોટું મેદાન હતું, અને જ્યાં એ મેદાનમાં દિવસે વલય, વિરાટ અને વિસ્મય અને એના મિત્રો છે એ લોકો ક્રિકેટ રમતા હતા. હવે એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીમે આ મેદાન ઉપર ઉતર્યો. હવે તો એ લાલ ટપકું છે એ મોટું થઈ ગયું, અને આકાશમાંથી સાવ નીચે આવી અને જમીન ઉપર આ વલયના ઘરની પાછળ જે મેદાન હતું ત્યાં આવીને ઊભું રહી ગયું. જોવાનું તો એ હતું કે એનો કોઈ અવાજ નહોતો.
હવે જોવાની ખૂબી શું હતી કે એ જ્યારે આકાશમાંથી જમીન ઉપર ઉતર્યું તો એનો કોઈ અવાજ નહોતો. તમને ખબર છે, જો ફટાકડાનું રોકેટ હોય તો એનો અવાજ હોય, ફૂટીને પછી નીચે આવતો હોય તો એનો અવાજ હોય, અથવા તો કોઈ સ્પેસ શટલ હોય કોઈ દેશનું, કે કોઈ દેશમાં રોકેટ હોય, બરાબર, કે બીજા ગ્રહ ઉપર જવા માટેના, તો એ બધામાં કાંઈ ને કાંઈ કોઈને કોઈ પ્રકારનો અવાજ હોતો હોય છે. પણ અહીંયા જોવાની ખૂબી એ હતી કે આ કદાચ કોઈ દેશનું રોકેટ હોય કે સ્પેસ શટલ હોય કે પણ કાંઈ અવાજ જ નથી, બિલકુલ અવાજ નહીં. સાવ એકદમ ધીરે ધીરે કરતું એ મેદાનમાં આવીને ઊભું રહી ગયું. રાત્રિની નીરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા. શું કીધું છે? રાત્રિની નીરવ શાંતિ, એટલે કે ખૂબ જ શાંતિ, કોઈ પ્રકારનો અવાજ જ નહીં, બરાબર, કોઈ પ્રકારની હલનચલન જ નહીં, કોઈ જ અવાજ નહીં. હવે એવામાં આ નીરવ શાંતિમાં એક વિચિત્ર ઘટના એ થઈ ગઈ, અને એ શું થઈ ગઈ તો કે આ આકાર જે લાલ ટપકું હતું એ મેદાનમાં આવીને ઊભી રહી ગયું. એ જોઈ અને આ મિત્રો અચંબામાં પડી ગયા. અચંબામાં પડી જવું મતલબ નવાઈ લાગી કે ભાઈ આ છે શું, અને કોણ લાવ્યું હશે અહીંયા આવવાનું એનું કારણ શું છે, શેના માટે આ પ્રકાશિત લાલ ટપકું અહીંયા છે, કોનું છે, ક્યાંથી આવ્યું છે. તમને ખબર છે, આમે બાલ માનસ હોય ને, બરાબર, એને જાણવાની ઈચ્છા બહુ હોય, આ શું છે, પેલું શું છે, આ શું કામ અહીંયા છે. તો આ ત્રણેય મિત્રોને તો જાણવાની ઈચ્છા થઈ કે ભાઈ આ વસ્તુ, આવો વિચિત્ર અવાજ વગરનું આ લાલ ટપકું મોટું થઈ ગયું છે અને અત્યારે મેદાનમાં આવી ગયું છે, તો આ છે શું? એ લોકોને નવાઈ લાગી. એનો રાતો પ્રકાશ અગાસીમાં એમના સુધી પહોંચતો હતો. એમનો એ રાતો પ્રકાશ હતો એકદમ, એ પ્રકાશ એ મેદાનમાં હતા અને આ અગાસી ઉપર સૂતા હતા, તો અગાસી સુધી એનો પ્રકાશ છે ને એ પહોંચતો હતો. એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજાની સાથે કંઈ બોલી ન શક્યા. હવે કંઈક ડર તો લાગે ને, કંઈક આવું બને છે, કંઈક વિચિત્ર બને છે. જ્યારે રોજની ઘટના જેવું આપણી સાથે કંઈ બનતું હોય ને તો આપણને કંઈ નવાઈ ન લાગે, પણ આ તો કંઈક અલગ જ બનાવ છે. આવું કશું એને જોયું નથી. પહેલી વાર આકાશમાંથી કંઈક આવી અને જમીન ઉપર ઊભું રહી જાય છે, તો એને કંઈક ડર લાગે છે થોડીક વાર માટે તો, અને એકબીજા ત્રણેય કંઈ બોલી શકતા નથી. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે ને અત્યારે વળી અહીં? જો વાક્ય તમારે ખાસ કોણ બોલે છે અને કોને કહે છે એ યાદ રાખવા પડશે. ક્યારે વિરાટ બોલે છે, ક્યારે વિસ્મય બોલે છે, ક્યારે વલય બોલે છે, કારણ કે ત્રણેય મિત્રોના નામ પણ સેમ છે, એટલે તમે કન્ફ્યુઝ ન થાઓ એટલા માટે સમજી અને ત્રણેયનું કોણ વાક્ય કયું બોલે છે એ આપણે જોઈશું. આ વાક્ય અત્યારે બોલે છે વિરાટ. શું કહે છે? વિરાટ કહે છે કે આ મોટા પ્રકાશિત ગોળા જેવું શું હશે અને અત્યારે વળી અહીં ક્યાંથી? કોણ આ વાક્ય બોલે છે? વિરાટ બોલે છે. ભયભીત અવાજે, એટલે કે ગભરાયેલા અવાજે બોલે છે. વિસ્મયે તેનો હાથ હાથમાં લઈ કહ્યું, ગભરાતો નહીં. વિરાટ ગભરાતા અવાજે બોલ્યો ને, ત્યારે વિસ્મયે વિરાટનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને કહ્યું, ગભરાતો નહીં. મારું તો એવું અનુમાન છે. હવે કોનું અનુમાન છે અહીંયા? વિસ્મયનું. શું અનુમાન વિસ્મય લગાડે છે? તો વિસ્મય એનું એવું અનુમાન એનું છે કે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે, આપણા રોકેટ અને સ્પેસ શટલ જેવું જ. વિસ્મયે શું અનુમાન લગાડ્યું કે ખબર છે કે આપણા ભારત દેશમાં પણ ઘણી બધી વખત આપણું રોકેટ, કોઈ સ્પેસ શટલ બીજા ગ્રહ ઉપર જાય છે, તમને ખ્યાલ હશે, બરાબર. તો વિસ્મયે એવું અનુમાન લગાડ્યું કે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે જે આપણા ગ્રહ ઉપર આવ્યું છે, પરંતુ એથી કેટલાય ગણું વધુ આધુનિક છે. કોણ? આજે અત્યારે જે વિચિત્ર આકાર જે અહીંયા આવીને ઊભો રહી ગયો છે મેદાનમાં, એ આપણા સ્પેસ શટલ અને રોકેટ કરતાં તો કેટલાય ગણું વધુ આધુનિક છે. હવે વલય બોલે છે. વલયે બીજો વિચાર આપ્યો, હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું. ઓલા બે વાતો કરતા હતા વિસ્મય અને વિરાટ, એમાં વલયે કહ્યું કે ભાઈ ઊભા રહ્યો ને, હું મારા મમ્મી પપ્પાને કાકાને નીચે જઈને ઉઠાડી આવું, એ જોશે કે આ શું છે ને કોણ છે ને ક્યાંથી આવ્યું છે ને. ત્યારે વિરાટ એને શું કહે છે જુઓ. વિરાટ તેને અટકાવી અને કહે છે, એવું તો ન જ કરાય. વલય કે છે ને મારા મમ્મી પપ્પાને જગાડી આવું, ત્યારે વિરાટ ના પાડે છે, ના હો,
કોઈને નથી ઉઠાડવા, એવું તો ન જ કરાય. શું કામ ન કરાય? વિરાટ શું કહે છે? તો વિરાટનું એવું કહે છે કે કારણ કે મોટાઓ આપણે માનીએ ને તેટલા નીડર નથી હોતા. બીજું, એ ડરના માર્યા આપણને પણ કંઈક કરતા અટકાવશે. સરસ કહે છે. જુઓ, વિરાટે વલાઈને ના પાડી કે ના ના કોઈને ઉઠાડવા નથી. અને એમાંય ઉઠાડાય એટલે નહીં કે તું એમ માને છે કે તારા મમ્મી પપ્પાને કાકાને આવશે ને ડર્યા વગર આ બધું જોઈ આવશે ને એમ. ના, ઘણી વખત આપણે માનીએ છીએ એવા મોટાઓ નીડર નથી હોતા, એવું ત્રણેય અંદરો અંદર વાતો કરે છે. અને પછી શું કહે છે વિરાટ કે બીજું તો ઠીક, આપણે એ પોતે ડરી જશે ને તો આપણને કંઈક કરતાંય અટકાવશે. એના કરતાં આપણે તો કંઈક જોવું છે આ શું છે ને ક્યાંથી આવ્યું છે ને, તો આપણે હિંમત કરીને એની પાસે જવું છે. પણ જો એ મોટા કોઈ અહીંયા આવી જશે તો આપણને એ ક્યાંય જવા દેશે નહીં. એકબીજાના હાથ પકડી તેઓ અગાસી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા. હવે ત્રણેય જણ હિંમત રાખી છે. ત્રણેય એકબીજાને હિંમત આપી છે. વલય, વિરાટ અને વિષ્ણુ એકબીજાને હિંમત આપતા આપતા હાથ પકડી અને પાછળની અગાસી છે એના પગથિયા ઉતરી અને એ મેદાનમાં પહોંચે છે. ત્રણેયના મનમાં થોડો ભય તો હતો. ત્રણેય બીવે તો છે, થોડાક તો બીવે છે, કારણ કે અલગ જ વસ્તુ છે, બરાબર. તો એ ત્રણેયને ભય તો છે, પણ છતાંય હિંમત કરી અને આગળ વધે છે એ જાણવા માટે કે શું છે. ત્રણેયને મનમાં થોડો ભય તો હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ હતી. જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છા, બરાબર. ત્રણેયને મનમાં ડર તો હતો, પણ એ શું છે એ જાણવાની ઈચ્છા પણ એમને ખૂબ જ હતી. ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા. ધીમે ધીમે અને એકદમ નિડરતાથી, કે જાણે કે જાણવું જ છે જે થાય એમાં મક્કમ પગલે પોતે આગળ વધે છે. રાતા રંગથી ઝળહળા આ રચના પાસે પહોંચ્યા અને ધ્યાનથી જોયું. તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. હવે ધીમે ધીમે એ રાતા રંગના આ ઝળહળતો પ્રકાશ છે એ રચના પાસે, એ આકૃતિ પાસે, એ આકાર પાસે પહોંચી જાય છે. અને ધ્યાનથી જુએ છે ને તો એનો આકાર કેવો છે? તો કે એક લંબગોળ ઈંડા જેવો હતો. તમને પ્રશ્ન પૂછાશે કે ભાઈ બીજા ગ્રહમાંથી જમીન ઉપર વલયનું જે અગાસી હતી એના ઘરની પાછળના મેદાનમાં જે આકાર આવીને ઊભો રહી ગયો કેવો હતો? તો તમે કહી શકો કે લંબગોળ ઈંડા જેવો એનો આકાર હતો. હવે એની આસપાસ વર્ણવી ન શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી. એટલામાં કોઈ જોવા ન મળ્યું. એ જે લાલ પ્રકાશી ટપકું ઈંડા આકારનું હતું એમાં કોઈ માણસ નહોતું, કંઈ હતું જ નહીં. એક કંઈક મશીન જેવું લાગ્યું અને આજુબાજુમાંથી કંઈક વિચિત્ર વાસ આવતી હતી. કોઈ જોવા મળતું નથી. એટલે આ લોકો ત્રણેય વારા ફરતી એની ફરતે ચક્કર મારે છે. એ જે ઈંડા આકારનું એ યાન છે એની ફરતે પોતે ચક્કર મારે છે. તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી અને નિરીક્ષણ કર્યું. એમાં એ જે નિરીક્ષણ કર્યું ત્રણેય એની ફરતે, તો ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડ્યું. આખું પેક રચના, ક્યાંય દરવાજો કે બારી જેવું કાંઈ હતું જ નહીં. ઈંડા આકારનું એમને બંધ, જાણે કે એક અખંડ રચના. અખંડ એટલે ક્યાંય તૂટ્યા વગરનું, પેક. એનો વિરુદ્ધાર્થી શું શબ્દ થશે? અખંડનો વિરુદ્ધાર્થી શું થશે શબ્દ? ખંડિત, એટલે કે તૂટેલું ક્યાંય પણથી. તો અહીંયા આ ઈંડા આકારની રચના છે તો જાણે કે અખંડ રચના ન હોય, ક્યાંય બારી દરવાજા કોઈ જાતનું કાંઈ કાણું ક્યાંય કંઈ જોવા જ નથી મળતું, પેક છે એકદમ. અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો. હવે અચાનક આ જ્યારે પેલા ઈંડા આકારના યાનની પાસે જાય છે, જુએ છે અને એની ફરતે જુએ છે, નિરીક્ષણ કરે છે, ક્યાંય બારી દરવાજા નથી અને એક અખંડ રચના છે. અને ઉનાળાની રાત, ઉનાળાનો સમય હોય ત્યારે તમને ખબર છે કે ખૂબ ગરમી હોય. હવે આ ખૂબ ગરમીની ઋતુમાં જાણે કે કોઈએ ફૂલ એસી ન કરી નાખ્યું હોય અને કેટલી ઠંડી લાગવા માંડે, એવી ઠંડીનો અનુભવ આ યાનની, આ મશીનની આજુબાજુમાં લાગવા માંડ્યો. ને અંડાકાર યાનમાં કંઈક ફેરફાર થયો. એકદમ ઠંડી લાગવા માંડી અને જે આ યાન હતું ઈંડા આકાર જેવું, એમાં કંઈક ફેરફાર થયો. શું ફેરફાર થાય છે? તો કે કમળની પાંદડીઓની જેમ ચારે દિશામાં એ ખુલી ગયું. આ યાન છે એ કમળની પાંદડીઓ જેમ ખુલે. તમને ખબર છે કે પહેલાં કડી હોય, કોઈ પણ ફૂલ છે પહેલાં કેવું હોય? કડી હોય. પછી એની બધી જ પાંદડીઓ ખુલી જાય એટલે કેવું સરસ થઈ જાય.
આ યાન છે એ પહેલાં પેક હતું, ઈંડા આકાર જેવું હતું, પણ હવે એ કમળની પાંદડીઓની જેમ બધી જ દિશાઓમાં ખુલી ગયું છે. હજુ એ કંઈક વિચારે તે પહેલાં બીજી જ ક્ષણે એ કોઈ પણ જાતના અવાજ વગર બંધ થઈ ગયું. હવે જેવું એ ખુલી ગયું અને આ લોકો વિચારે કે શું છે, કેવું છે, આ કોનું છે, એ કાંઈ વિચાર કરે એ પહેલાં તો કોઈ પણ પ્રકારના અવાજ વગર બીજી જ ક્ષણે એ બંધ થઈ ગયું. પહેલાં ખુલ્યું હતું એટલે આ લોકોએ જોયું કે ભાઈ શું છે, કેવું છે, અંદર કોઈ છે કે નથી, એ જોવા જાણવા માટે એ પ્રવેશે છે અને બીજી જ ક્ષણે એ તો બંધ થઈ જાય છે. અને હવે એ ત્રણેય ક્યાં વયા ગયા? યાનની અંદર. વિરાટ, વિસ્મય અને વલય હવે યાનની અંદર છે, કારણ કે પાંદડીઓની જેમ ખુલી ગયું હતું ત્યારે લોકો અંદર જોવા માટે ગયા હતા અને હવે તો એ બધું બંધ થઈ ગયું એટલે યાનની અંદર આ ત્રણેય હવે પૂરાઈ ગયા છે. નવાઈની વાત એ હતી કે હવે તેઓ એની અંદર હતા. નવાઈની વાત તો એ હતી કે હવે ત્રણેય મિત્રો છે એ ત્રણેય મિત્રો એ યાનની અંદર બંધ થઈ ગયા છે. અંદર પણ રાતો પ્રકાશ ને આ ઠંડી, અંદર એ જ પ્રકારનો, અંદર રાતો પ્રકાશ અને પુષ્કળ પ્રમાણમાં ઠંડી. ત્રણેયનો ફફડાટ તો વધી ગયો. ત્રણેય હવે જે ડરતા હતા એના કરતાં વધારે ડરવા લાગ્યા કે અરે આ તો આપણે શેમાં બંધ થઈ ગયા, પૂરાઈ ગયા, હવે શું કરવું? ફફડાટ વધી જાય છે ત્રણેયનો. એક થડકારાનો અનુભવ થયો. એક થડકારાનો અનુભવ કંઈક થયો કે કંઈક આપણે હલીએ છીએ એવું લાગ્યું. તેમણે એકબીજા સામે જોયું. ત્રણેય મિત્રો એકબીજાની સામું જુએ છે કે કંઈક હલ્યું એવું લાગ્યું અને મનોમન પોતે સમજી જાય છે કે હવે આ યાને જમીન પરથી ઊંચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. હવે યાન જ્યાંથી આવ્યું હતું ત્યાં જવા માટે પાછું નીકળી જાય છે. જમીન ઉપરથી હવે ઉપડી ગયું હોય એવું લાગે છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સઘળાથી તેઓ દૂર થઈ રહ્યા હતા. હવે એ શું કીધું છે? હવે એ યાન છે પોતાના ગ્રહ તરફ પાછું જવા માટે ઉપડી ગયું છે. તો પોતાનું ઘર વયું ગયું, પોતાનું ગામ વયું ગયું, પોતાનું રાજ્ય વયું ગયું, પોતાનો દેશ, પોતાનો ખંડ અને પૃથ્વી, આ બધાથી પોતે ઘણા દૂર નીકળી ગયા હોય ને એવો એને અનુભવ થાય છે. થોડો વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો. થોડા ક્યારેક વાઇબ્રેશન, થોડી ધ્રુજારીઓ ક્યારેક એ યાનની અંદર આવતી હતી, બાકી કોઈ પણ પ્રકારનો અવાજ આવતો નહોતો. બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા પણ નહોતી, કારણ કે પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે યાનમાં બારી દરવાજા કશું છે નહીં, બરાબર? એટલે બહારથી આ યાનમાં અંદરથી બહારની વસ્તુ કંઈ જોઈ શકાય એવું તો હતું જ નહીં. જાણે લાલ અંડા આકાર જેલ, જાણે કેવી હતી તો કે આ લાલ અંડા આકાર જેલ હોય ને એવું એ લાગતું હતું. ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે અને તેઓ હવે એમના કેદી છે. હવે ત્રણેય મિત્રો એટલું તો સમજી ગયા હતા. કોણ ત્રણેય મિત્રો? વિરાટ, વિસ્મય અને વલય. એ ત્રણેય એટલું તો સમજી ગયા હતા. શું સમજી ગયા હતા? કે આ કોઈ પરગ્રહવાસીઓનું યાન લાગે છે, સ્વયં સંચાલિત યાન હોય પરગ્રહવાસીઓનું એવું લાગે છે. અને હવે આ ત્રણેય મિત્રો છે એ એમના કેદી, એના બંદી એ હવે બની ગયા છે. હવે એ લોકો જેમ કે એમ એને કરવું પડશે એવું ત્રણેય માની લીધું છે. કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં? એ ત્રણેય વિચારે છે કે આપણે આપણા ઘરથી, મેદાનમાંથી યાન ઉપડ્યું અને એના ગ્રહ સુધી પહોંચ્યું, એ ગ્રહ સુધીમાં કેટલા કલાકો વીત્યા હશે એ કંઈ જ ખબર પડતી નથી. કઈ આ જગ્યા હશે? બધાને પ્રશ્ન થાય છે ત્રણેય મિત્રોને કે આ યાન આપણને ક્યાં લઈ જતું હશે? કંઈ જ ખબર પડતી નથી. કયો ગ્રહ અને કઈ દુનિયા હશે? પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે અહીં કોઈક જોવા મળવું જોઈએ ને. હવે ત્રણેય મિત્રોને અંદર મનમાં ને મનમાં પ્રશ્ન થાય છે કે કલાકો વીત્યા, કેટલા કલાકો એ કંઈ જ ખબર નથી. અને આ કઈ જગ્યા હશે, કયો ગ્રહ હશે, કઈ દુનિયા હશે એ કંઈ જ ખબર નથી. અને પેલા યાનમાં તો કોઈ માણસ કે કોઈ કાંઈ હતું જ નહીં. એ યાન એની જાતે જ ચાલતું હતું અને જાતે જ અહીંયા ઊભું રહી ગયું. એટલે ત્રણેય મિત્રો સમજી ગયા કે કદાચ આ રિમોટથી ચાલતું હોય ને એવું યાન હશે. પરંતુ હવે આ એના ગ્રહ ઉપર પહોંચી ગયા છીએ તો હવે અહીંયા તો કોઈક જોવા મળશે ને.
કે કોઈકે તો આપણને અહીંયા લાવ્યા હશે ને, શું હશે? યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા. હવે યાન દ્વારા એ લોકો આ વિચિત્ર દુનિયામાં આવી ગયા હતા. અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું. ઠંડી પણ ખૂબ હતી. હવે એ જે દુનિયામાં પહોંચી ગયા છે એ દુનિયા કેવી હતી? તો કે આછા લાલ રંગથી જ આખો એ દુનિયા હતી. બીજો કોઈ પ્રકાશ જ નહીં, માત્ર લાલ રંગનો પ્રકાશ જ ત્યાં દેખાતો હતો અને ખૂબ ઠંડી એ ત્યાં એ ગ્રહ ઉપર હતી. થોડી વાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ અંદર પ્રવેશી. હવે આ લોકો જે ત્યાં એ દુનિયામાં પહોંચી ગયા, એ ગ્રહ ઉપર ઉતરી ગયા, ત્યારે થોડી વાર તો કોઈ હતું જ નહીં. થોડી વાર પછી સામે એક ષટકોણ આકાર જેવી કોઈ આકૃતિ હતી. એના દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિવાળું કોઈ એક અંદર પ્રવેશે છે. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા, જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા. હવે એ દુનિયામાં એના ગ્રહ ઉપર એ પહોંચી ગયા છે અને રિમોટથી ચાલતું યાન હતું. એટલે એ જે ચલાવનાર હશે એને ખબર પડી ગઈ કે હવે યાન આપણા ગ્રહ ઉપર આવી ગયું છે. એટલે પોતાનું જે ઘર હશે, પોતાનો જે ષટકોણ આકાર, એમાં આપણને કીધું છે કે ષટકોણ આકારની જે આકૃતિ હતી એટલે આપણે માનીએ કે એનું ઘર હશે. એમાંથી બહાર આવે છે ત્યારે આ ત્રણેય પૃથ્વીવાસીઓ કોણ હશે અહીંયા? કોને કહીએ આપણે પૃથ્વીવાસીઓ? વિરાટ, વિસ્મય અને વલય એ કોણ હતા? ત્રણેય પૃથ્વીવાસીઓ. કે ત્રણેય પહેલાં પૃથ્વીવાસીઓ હતા કે જે અત્યારે આ પરગ્રહી જીવને જોવે છે. સામેથી જે જીવ આવી રહ્યો છે એને જોવે છે. વિરાટને યાદ આવ્યું. હવે વિરાટને યાદ આવ્યું. શું યાદ આવ્યું વિરાટને? પોતાને વિજ્ઞાનમાં તો રસ હતો જ. વિજ્ઞાનમાં એ ખૂબ રસ લેતા હતા. ત્રણેય મિત્રો હોશિયાર પણ હતા. એટલે વિરાટને યાદ આવી ગયું કે આજ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ. વિરાટને યાદ આવી જાય છે કે આ છે ને ઈટી છે એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ અને પોચું લાગતું હતું. હવે અહીંયા તમને પ્રશ્ન પૂછાય છે કે પરગ્રહવાસીઓનું શરીર કેવું હતું? તો તમે આ બધા જ જવાબ છે એમાં લખી શકો કે પરગ્રહવાસીઓનું શરીર, એનો દેખાવ, કાંઈ પણ પૂછવામાં આવે તો તમે અહીંથી લખી શકો કે પરગ્રહવાસીઓનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ અને પોચું લાગતું હતું. હવે એનો દેખાવ કેવો છે? તો કે નાક કાન જેવી રચના કળાતી નહોતી એટલે દેખાતી નહોતી. નાક કે કાન હોય એના ચહેરા ઉપર, એના મોઢા ઉપર એવું કશું દેખાતું નહોતું. આંખો છે એના કપાળથી ઘણી નીચી હતી. હવે એમના શરીરની રચના કેવી હતી? તો કે એમનું શરીર છે રાખોડી રંગના રબરમાંથી બનેલું, વિચિત્ર, નરમ અને પોચું હતું. એના ચહેરા ઉપર કે નાક કે કાન જેવી રચના નહોતી દેખાતી. આંખો છે એના કપાળથી ઘણી નીચી અને વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. તમને અહીંયા ચિત્ર દેખાય છે, તમે જોઈ શકો છો કે એ કેવા છે. એને નાક કાન કંઈ નથી, આંખો છે એ કપાળથી ખૂબ નીચે છે અને પાપણ તો છે જ નહીં એના આંખમાં, અને એકદમ આંખ છે એ મોટી અને ગોળ ગોળ છે. પક્ષીની જેમ તેની ઉપર પાપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. જુઓ, તમને દેખાય છે આકૃતિમાં, એને માથા ઉપર વાળ નથી. પણ શું છે? તો કે રાખોડી રંગના માથા ઉપર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. એરિયલ એટલે તમને ખબર છે કે એન્ટેના આપણે શબ્દ વાપરી શકીએ કે ઘણી બધી વખત પહેલાંના સમયમાં આપણે અગાસી પર એન્ટેના રાખેલું હોય અને જ્યારે આપણને એ નથી નેટવર્ક પકડાતું કે એવું કશું બને છે ત્યારે એ એન્ટેના આમથી આમને ફેરવવાનું ને તો વળી પાછું આપણને એ આપણી ચેનલો હોય એ સ્ટાર્ટ થઈ જાય, બરાબર? તો આ જ એક પ્રકારનું એન્ટેના, એરિયલ જેવી રચના. આ રાખોડી રંગના માથા ઉપર વાળ નહોતા, પણ શું હતું? તો કે એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. એટલી વારમાં એક વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયો. એટલી વારમાં જ પેલો ષટકોણ આકારમાંથી એ જીવ નીકળ્યો હતો ને,
એ આ ત્રણેય મિત્રોની બાજુમાં આવી જાય છે, વિરાટ, વિસ્મય અને વલયની. પછી એ શું બોલે છે? એ જીવ બોલશે એ તો આ લોકો કંઈ સમજી નહીં શકે, અને આ બોલશે એ લોકો નહીં સમજી શકે. તો શું થશે? તો કે તેણે વારા ફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. જો એના હાથ તમને આકૃતિમાં બતાવેલા છે. એના હાથથી આ ત્રણેય મિત્રોના હાથ પોતાના હાથમાં લીધા અને સ્પર્શ કર્યો. હવે સ્પર્શ માત્રથી શું થાય છે? તો કે તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વીચો જોડાયેલી હતી. એના જે આંગળા દેખાય છે ને તમને ચિત્રમાં, તો એના આંગળા જુઓ લાંબા લાંબા છે, બરાબર. એના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન એટલે સ્વિચ દબાવી શકાય, એને પુશ બટન કહેવાય. તો પુશ બટન જેવી સ્વીચો લગાડેલી હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેમના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય તેના ખેંચાતા તેની પાછળ ચાલવા લાગ્યા. હવે કાંઈ બોલે તો એકબીજા સમજી નહીં શકે, એટલે શું કરે છે? પેલો પરગ્રહવાસી જે જીવ છે, જે રબરનો બનેલો છે, એ પોતાના હાથમાં વિરાટનો, વિસ્મયનો અને વલયનો ત્રણેયનો હાથ વારાફરતી અડાડે છે. ત્યાં જ એક કંઈક વિચિત્ર પ્રકારનો પ્રવાહ છે એ એનામાં વહ્યો, અને પેલો જે ગ્રહનો જીવ છે, જે વિચિત્ર જીવ છે, એ આગળ જાય છે, અને આ ત્રણેય મિત્રો એના ખેંચાતા એની પાછળ ચાલવા લાગે છે. આ ચેપ્ટરમાં આ પાઠની સમજૂતી આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો પાઠ છે હું તમને પાર્ટ 2માં સમજાવીશ.